સુરતમાં સતત 2 દિવસ વરસેલા વરસાદ બાદ પોદાર માર્કેટમાં 1.5 માળ સુધી પાણી ભરાતા 200થી વધુ દુકાનો પ્રભાવિત થઈ। વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજે 250 કરોડ જેટલું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો। વેપારીઓનો આક્ષેપ છે કે જાણ કરવા છતાં એસએમસીના કોઈ અધિકારીએ યોગ્ય પ્રતિસાદ આપ્યો નહીં। પાણી કરવાની જવાબદારી વેપારીઓ પર જ છોડી દેવામાં આવી। સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર કે અન્ય કોઈ જવાબદાર અધિકારી મદદે ન પહોંચ્યાનો પણ વેપારીઓએ આક્ષેપ કર્યો। હાલ એક દુકાનોમાં લાખો રૂપિયાનું નુકસાન સામે આવી રહ્યું છે। મારું નામ ધવલ ઠુમર છે। હું લગભગ પોદારમાં 16 વર્ષથી કાર્યરત છું અને છેલ્લા 5 વર્ષથી એઝ એ કમિટી મેમ્બર કામ કરું છું। જો અત્યારની પરિસ્થિતિ જોવા જાય તો બહુ જ ખરાબ પરિસ્થિતિ છે। જે એસએમસીએ કામ કરવું જોઈએ 1% બી કામ એસએમસીએ કરેલું નથી। બહુ બધા વેપારી મિત્રોએ એસએમસીમાં કોલ કર્યા હતા મદદ માટે, તો ત્યાંથી એવા જવાબ મળ્યા છે કે આ બધું કામ તમારે કરવું પડે। તો એસએમસી શું કરવા માટે છે? એસએમસીએ જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરી છે ત્યારે શું કર્યું છે? ખાલી પૈસાથી પોતાના ઘર જ ભર્યા છે, કોઈ કામ તો કર્યા જ નથી, નહીતર આ પરિસ્થિતિ બનતે નહીં। અને મેઇન તો વસ્તુ એ છે કે સામે બ્રિજનું કામ ચાલુ છે, એને અડધા રોડ થકી પતરા નાખેલા છે। અમે કીધેલું હતું કે આ પતરા હટાવી લો, તમારી કામગીરી પૂરી થઈ ગઈ છે। હું 100% વાકેફનો આપું છું કે પતરાના હિસાબે પાણી પોદારની અંદર આવ્યું છે અને નુકસાની તો તમને સામે જ દેખાય છે। આ બધા વેપારીઓ 10-10, 15-15 વર્ષથી કાર્યરત છે, કામ કરે છે, તો એક દુકાનની અંદર શું સ્ટોક હશે, શું હશે તમે જોઈ શકો, તમને બી ખ્યાલ આવી શકે કેટલો માલ હશે। તો આ લોકોનું ભરપાઈ કોણ કરશે? આ લોકો 5 વર્ષ ઊભા નહીં થશે। હવે આવડા મોટા વેપારીઓ છે, આટલા વર્ષો પોતાને આપી દીધો, આખું જીવન અહીંયા કાઢી નાખ્યું। 20 વર્ષ એટલે જિંદગીના 2 દાયકા વયા ગયા। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।